ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના ભીમતાલમાં બસ ખીણમાં ખાબકી 25 લોકો હતા સવાર, 4ના મોત। ઉત્તરાખંડના કુમાઉં મંડલના ભીમતાલમાં આજે મોટી દુર્ઘટના બની છે। અલમોડાથી હલ્દ્રાની જઈ રહેલી રોડવેઝ બસ ભીમતાલ રાનીબાગ મોટર માર્ગના આમડારી નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી। બસમાં 27 લોકો સવાર હતા, જેમાં હાલ 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે। દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ તંત્રએ ઘટના સ્થળે પહોંચીને બચાવ રાહત કામગીરી હાથ ધરી છે। ખીણમાંથી ઘાયલોને બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે। ઘાયલોને દોરડા અને ખભા પર રાખીને પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ 15 એમ્બ્યુલન્સ હલ્દ્રાની મોકલવામાં આવી છે। મોટા સ્તરે બચાવ ટીમ કામે લાગી છે। હાલ ઘાયલોને CHC ભીમતાલ લઈ જવાયા છે, જ્યારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।